हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज में आपનું हार्दिक स्वागत છે। વિદ્યાનગરમાં ઊંચા વળતરની લાલચમાં એનઆરઆઈએ 1 કરોડ 30 લાખ રૂપિયા ગુમાવ્યા। વિદ્યાનગરમાં ઊંચા વળતરની લાલચ આપી વિદ્યાનગરમાં ઓફિસ ધરાવતા શખ્સે એનઆરઆઈ સાથે રૂપિયા 1 કરોડ 30 લાખની ઠગાઈ આચરી છે। આ બાબતે વિદ્યાનગર પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। જો વાત કરવામાં આવે એનઆરઆઈની તો મૂળ મહીસાગર લુણાવાડાના 47 વર્ષીય રહેવાસી કલ્પેશકુમાર કાંતિલાલ પટેલ કેનેડાની સિટીઝનશીપ ધરાવે છે। સાથોસાથ તેઓ સ્વામિનારાયણ મંદિર સંપ્રદાયના હરિધામ સોખડા પ્રબુદ્ધ સ્વામી ગ્રુપના અનુયાયી પણ છે। અવારનવાર ભારત આવતા હોય છે। દરમિયાન વર્ષ 2022માં ભારત આવ્યા તે વખતે તેમની મુલાકાત મિલન ઉર્ફે નિશ્ચિંત મનુભાઈ પટેલ સાથે થઈ હતી। મિલને પોતાની ઓળખ આપતા અવિવાહિત સાધક હોવાનું જણાવ્યું હતું। એ પછી તેમણે વિદ્યાનગરમાં પ્રબુદ્ધમ ઇન્ટરનેશનલ નામે રિયલ એસ્ટેટ, કોસ્મેટિક પ્રોડક્ટ્સ તેમજ વિઝા કન્સલ્ટન્ટનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું। બાદમાં આ મિલને કલ્પેશકુમારની હકીકત જાણ્યા બાદ તેમને અવારનવાર ફોન કરી વિશ્વાસ કેળવી લીધો હતો। એ બાદ તેણે 1 કરોડનું રોકાણ કરશો તો વર્ષમાં મૂડી પરત મળશે અને વર્ષ કે 1.5 વર્ષમાં જ કરોડનો વધારાનો પ્રોફિટ પણ મળશે તેવી લાલચ આપી મિલન હરિભક્ત હોય તેમની વાતોમાં આવી જાય। એનઆરઆઈએ અવારનવાર તેમને થોડા રૂપિયા કરી અને 1 કરોડ 30 લાખ રૂપિયા ચૂકવ્યા હતા, જેમાં તેમના નામે ફ્લેટ ખરીદ્યા હોવાનું અને તેમના નામનો દસ્તાવેજ કરી આપવાની બાંહેધરી પણ આપવામાં આવી હતી। બીજી તરફ વિશ્વાસમાં આવેલા કલ્પેશકુમારે સમય પૂર્ણ થતાં નાણાંની ઉઘરાણી કરવામાં આવી હતી, પરંતુ આ શખ્સે તેમને માત્ર રૂપિયા 7.5 લાખ જ ચૂકવ્યા હતા। બાકીના રૂપિયા માટે ગલ્લા તલ્લા બતાવતો હતો। આખરે કંટાળેલા શખ્સે આ અંગે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચીટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પૈસા આપીને પૂરો કરી બોડીનો નિકાલ કરી દઈશ। એનઆરઆઈ કલ્પેશકુમારે જ્યારે પણ પૈસાની ઉઘરાણી કરવા માટે જતા ત્યારે શખ્સ ઉશ્કેરાઈ જતો હતો। અગાઉ તેણે વાયદાઓ પણ કરી રાખ્યા હતા, પરંતુ પછીથી તો રીતસરની એનઆરઆઈને ધમકીઓ પણ આપવાની ચાલુ કરી હતી। રાજકારણમાં પોતાના બહુ મોટા કનેક્શન છે અને પૈસા આપી તને પતાવી દઈશ, તારી બોડીનો નિકાલ કરી દઈશ તેવી પણ ધમકીઓ આપતો હતો। આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।